છોડશે નહીં. એટલે જીવનની અંદર જેટલું બને એટલું સહન કરવાની શક્તિ રાખજો, સહન કરવાની તાકાત રાખજો સાહેબ. પણ બોલીને ક્યારે બગાડતા નહીં. જો તમે બોલીને બગાડી નાખ્યો તો આપણા ઘેડિયાઓ એમ પણ કહે છે કે ચપટી ધૂળની પણ જરૂર પડે છે સમય આવે ત્યારે સાહેબ. આ સમય આવે ત્યારે ચપટી ધૂળની પણ જરૂર પડે છે. અને એવા ટાઈમે જો એ ટાઈમે તમને ચપટી ધૂળ નહીં મળે ને સાહેબ, પૂરું થઈ ગયું પછી આ જીવનમાંથી મારું તમારું. એમ તમે જેનો અપરાધ કર્યો છે, જેની નિંદાઓ બહુ કરી છે, એની પાસે માફી માગી આવો અને કહો કે બાપ મારી ભૂલ થઈ ગઈ, હા મને ક્ષમા કરી દે, મને માફ કરી દે. ને એ વ્યક્તિ જો તમને થાબડી દે, જા તને માફ કરી દીધો સાહેબ, અત્યારે હું કહું તમારે જાત્રા પણ નહીં કરવી પડે. હા, 12 જ્યોતિર્લિંગો પણ નહીં કરવા પડે, 52 શક્તિપીઠોમાં પણ તમારે જવું નહીં પડે, જો ઓલા વ્યક્તિએ તમને માફ કરી દીધો હોય તો. પણ આજે એ વ્યક્તિની પાસે આપણે ઝૂકતા શરમ લાગે અને ભગવાનના મંદિરો જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, એ ક્યાંનો ન્યાય છે સાહેબ? એવું ધર્મ કોઈ શીખવાડતું નથી. હા, કે મંદિરમાં જઈને તમે સાષ્ટાંગ પ્રણામ કરો તમારા પાપ ધોવાઈ જાય, એવું ધર્મની અંદર ક્યાંય કોઈ કહ્યું નથી. અરે સાહેબ, झुकता है वही है जिसमें जान है, बाकी अकल तो मुर्दों की पहचान है. एक बार झुकी जाओ, जो जगत ની અંદર ક્રાંતિ કેવી આવે. હા, પણ આજે અહીંયા ઝુકતા શરમ લાગે અને બહાર તમને ઝુકતા શરમ નહીં લાગતી સાહેબ. કેવું લાગે બોલો જોઈએ, કેવું લાગે આપણે બધાને? બાકી આજે તમે અહીંયા ઝૂકી જાઓ પોતાના ગામની અંદર તો સાહેબ તમારા સંબંધોની અંદર કોઈની તાકાત નથી કે મારો ને તમારો કોઈ વાડ વાંકો કરી શકે. હા, અને હવે હું દરેકને કહું, હાચા જાગી જજો. જો હવે મારું ને તમારું સંગઠન મજબૂત નહીં બને તો આવનાર સમયની અંદર સાહેબ મારા ને તમારા નૂરો ક્યારે છીનવાઈ જશે ને કાંઈ ખબર નહીં પડે સાહેબ. હા, અરે રામાયણની અંદર ઇન્દ્રનો પુત્ર જયંત તમે જો, એને અપરાધ કર્યો માં સીતાનો. આ ચંચુપાત કર્યો સીતાને, લોહી સીતામાને નીકળ્યું અને માફી માંગવા સાહેબ એના પિતા ઇન્દ્ર પાસે જાય, બ્રહ્મા પાસે જાય, શિવજી પાસે જાય સાહેબ, કોઈ એને માફ ના કરે. વિચાર કરો. અને છેલ્લે એને એક સંત મળી ગયા, નારદજી. અને નારદજીએ કહ્યું કે હે જયંત, તે અપરાધ કર્યો છે માં સીતાનો અને માફી માંગવા તારા બાપ પાસે જાય છે, ઇન્દ્ર પાસે જાય છે માફી માંગવા. તું આજે બ્રહ્માજી પાસે જાય છે, શિવજી પાસે જાય. અરે તે જેનો અપરાધ કર્યો છે એની પાસે માફી માંગી લે તો ભગવાનનું જે બ્રહ્મસ્ત્ર બાણ છે ને ત્યાં ત્યાં સ્થિર થઈ જશે, તને નહીં મારે. એકવાર એનો હાથ જો તારા માથા ઉપર પડી ગયો ને તો ભગવાનને બ્રહ્મસ્ત્ર બાણ ફણા વગરનું ત્યાં સ્થિર થઈ જશે. અને પરિણામ સાહેબ સંતની વાત સાંભળીને એ જયંત માં સીતાના પગમાં પડી ગયો. અને એ માં તે માં છે સાહેબ. નથી કહેવાતું કે કુપુત્રો જાય તે કચિદપી કુ માતા ન જાય તે. હા, પુત્ર ગમે તેટલો ખરાબ હશે પણ માં ક્યારે ખરાબ નથી હોતી સાહેબ. હા, એ કદાચ ભૂખી રહે પણ પોતાના બાળકને ક્યારે ભૂખી ના રાખે સાહેબ. હા,